જય શ્રી મહાકાલ. આજે હું એક વાત કરીશ વૃદ્ધાશ્રમની, કે વૃદ્ધો વૃદ્ધાશ્રમ સુધી પહોંચે છે કઈ રીતે. ક્યારેક જાતે જતા રહે છે, તો ક્યારેક દીકરા હોય, વહુ હોય, જઈને મૂકી આવે છે. મને તો એ વાતની ખબર નથી પડતી કે જે વૃદ્ધ માતા પિતાને આશ્રમમાં જઈને મૂકી આવે અથવા વૃદ્ધાશ્રમમાં માતા પિતા ચાલ્યા ગયા હોય, એ દીકરો ઘરમાં હોય, એનું પરિવાર હોય, પત્ની હોય, બાળકો હોય, આનંદ કરતો હોય, ટીવી જોતો હોય, ભોજન કરતો હોય. અરે એને રાત્રે ઊંઘ કઈ રીતે આવતી હશે કે મારી મા વૃદ્ધાશ્રમમાં બેઠી છે, મને એને જન્મ આપ્યો છે ને મેં એની સાથે કયો વ્યવહાર કર્યો. ભગવાનનો ડર નહીં લાગતો હોય. બીજી વાત કરીએ કે સમાજમાં આપણે કહીએ છીએ કે દીકરા દીકરી એક સમાન. તો જેને પણ દીકરીઓ હશે એના માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય તે દીકરીઓ માટે પણ લજ્જાસ્પદ છે. દીકરીઓને ભણાવો અને સાસરે જાય ને ત્યારે પોતાના પતિને કહી દો કે મારા માતા પિતાને દુઃખ પડશે ને તો હું જોઈ નહીં શકું, હું મારી સાથે લાવીશ. પોતે કમાઓ, પોતાનું ઘર બનાવો. અને હું દરેકને કહીશ કે આપણો વૃદ્ધાશ્રમમાં જવાનો વારો જ ના આવે તો અત્યારથી ચેતી જઈએ, સ્વયંનું ઘર બનાવીએ, નોકરી કરીએ, વ્યવસાય કરીએ. અરે કેમ કોઈ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે. આપણે અત્યારથી મહેનત કરીએ જેથી વૃદ્ધાશ્રમ ધીરે ધીરે બંધ થઈ જાય. જય શ્રી મહાકાલ.